ગુજરાતમાં વરસાદે લાંબા સમય વિરામ લીધા બાદ હવે ફરીથી વરસાદી માહોલ શરૂ થયો છે ત્યારે આગામી 24 કલાક છે ક્યાંક ને ક્યાંક ગુજરાત માટે ભારે સાબિત થઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આ આગાહી સામે આવી છે, જેના પરથી લાગી રહ્યું છે કે આગામી 24 કલાક છે એમાં ગુજરાતમાં લોકોએ અને તંત્રએ બંને સાવચેતી રાખવાની જરૂર પડી શકે છે. અને આ સાથે જ પશ્ચિમ ગુજરાતના જે વિસ્તારો છે કે જ્યાં વરસાદનું પ્રમાણ સાવ ઓછું જોવા મળ્યું છે એવા વિસ્તારો એટલે કે જામનગર, પોરબંદર અને દ્વારકા આ સહિતના વિસ્તારોની અત્યારે સ્થિતિ એવી છે કે જ્યાં દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર કરવાની નોબત આવી ગઈ છે. એ પ્રકારની અત્યારે ત્યાંની સ્થિતિ થઈ ગઈ છે. ત્યારે આ વિસ્તારોની અંદર વરસાદ ન પડવાનું કારણ પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબ સાગરનો જે સૂકો પવન છે એ અત્યારે એ વિસ્તારોમાં ભેજનું પ્રમાણ નથી રહેવા દેતો. આ સાથે જ ઈરાન તરફથી અને પાકિસ્તાન તરફથી જે સૂકો પવન આવી રહ્યો છે, જે સૂકા પવન આપણા પશ્ચિમ ગુજરાત બાજુ જે સૂકા પવન છે એ પશ્ચિમ ગુજરાત બાજુ વાઈ રહ્યા છે, એ તમામ પવન છે એ તમામ વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ ટકવા નથી દેતા, જેના લીધે ત્યાં વરસાદની સ્થિતિ સાવ ઓછી નોંધાણી છે. અને આગામી દિવસોની અંદર પણ હજુ એ વરસાદની જે ખોટ અત્યારે પશ્ચિમ ગુજરાતની અંદર વર્તાઈ રહી છે એ ખોટ પૂરી થઈ શકે એવી કોઈ શક્યતાઓ હાલ નથી દેખાઈ રહી. ત્યારે આગામી દિવસોની અંદર વરસાદનો જે બીજો રાઉન્ડ આવી રહ્યો છે કે જેમાં ઓગસ્ટ મહિનાના અંતથી લઈ અને સપ્ટેમ્બર મહિનાના શરૂઆત સુધીની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ત્યારે આવો સાંભળીએ કે આ આગાહી છે એ શું કહી રહી છે. આગામી 24 કલાકમાં હજુ ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. રાજસ્થાનના સરહદના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને લગભગ ત્યારબાદ મધ્ય ગુજરાતના વડોદરાના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને દક્ષિણ ગુજરાતના કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 13 થી 15 મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેતા તદ ભાગોમાં મધ્યપ્રદેશના સંલગ્ન ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. અને બંધમાં પાણીની આવક પણ આવવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે આ વખતે ગુજરાતમાં સારો વરસાદ થવામાં છે, પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હજુ લગભગ કેટલાક ભાગોમાં ઘણી અસર છે. ખાસ કરીને પોરબંદરના ભાગો, જામનગરના ભાગો અને દ્વારકાના ભાગોમાં વરસાદની અસર જોવા મળેલી છે. તારીખ 17 થી 19 ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ મઘા નક્ષત્રનું વરસાદી પાણી સારું ગણાશે. તારીખ 17 થી 19 ઓગસ્ટમાં મઘા નક્ષત્રમાં બાદ 23 ઓગસ્ટથી 28 ઓગસ્ટમાં પણ રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે મઘા નક્ષત્રનું આ વરસાદી પાણી સારું ગણાય છે. ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટના અંતમાં અરબસાગર સક્રિય થવાની શક્યતા રહેશે. જો અરબસાગર સક્રિય થાય તો દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં કંઈક વરસાદ આવી શકે. અત્યારે વરસાદ આવવાનું મુખ્ય કારણ એ છે ઉત્તર અરબસાગર સક્રિય થતો નથી. ઈરાન બાજુથી સૂકી હવા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન ભાગોમાંથી સૂકી હવા આવે છે, જે ભેજગ્રાહી નથી, જેથી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થતો નથી. અને ત્યારબાદ જોવા જઈએ તો તારીખ 6 થી 10 સપ્ટેમ્બરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સપ્ટેમ્બરમાં પણ અરબ સાગર અને બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહે. તારીખ 12 સપ્ટેમ્બર બાદ પણ અરબ સાગર સક્રિય થવાની શક્યતા રહે. અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાં તો વારંવાર એક પછી એક લો પ્રેશર બનવાની શક્યતા રહેતા દેશ સહિત ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરના ભિન્ન ભિન્ન ભાગોમાં કંઈક હલચલ જોવા મળે. પરંતુ ખાસ કરીને અરબ સાગર ઓક્ટોબર માસમાં પણ સક્રિય રહી શકવાની શક્યતા રહે. લગભગ 12 સપ્ટેમ્બર બાદ તો વરસાદની શક્યતા રહેશે. રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કંઈક વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે. અને અરબ સાગર પણ સક્રિય થવાની શક્યતા રહે છે.
ત્યારબાદ 10 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર વચ્ચે પણ દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહે છે અને અરબ સાગરમાં અને બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહે છે. એટલે લગભગ હમણાં સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પણ હવાના દબાણ ભેજ દબાણ હોવા થવાથી પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કંઈક વરસાદ થવાની ધારણા રહે. જી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.